હવે નજર કરીએ વડોદરા પર, જ્યાં વિદેશથી આવેલા પાર્સલની નામે દંપતી સાથે લાખોની ઠગાઈ થઈ ગઈ છે। વડોદરામાં બનાવ બન્યો। વડોદરામાં એક દંપતીને ફોન કોલ પર વિશ્વાસ કરવો ભારે પડી ગયો। વિદેશથી પાર્સલ આવ્યાનું કહી ડોલર અને સીઆઈડીના નામે ડર ફેલાવી સાયબર ઠગે લાખો રૂપિયા ખંખેરી લીધા। શિનોરમાં રહેતા ફરિયાદીના પત્નીને અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો। કોલ કરનારે વિદેશથી આવેલું પાર્સલ અમદાવાદ એરપોર્ટ પર અટક્યું હોવાનું કહીને તેને છોડાવવા માટે રૂપિયા ભરવાની વાત કરી હતી। ભોગ બનનારે વિશ્વાસમાં આવી પ્રથમ વખત રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા। ત્યારબાદ આરોપીએ ફરી ફોન કરીને સીઆઈડી દ્વારા પાર્સલ પકડાયું હોવાનું બહાનું કર્યું હતું। પાર્સલમાં ડોલર હોવાના કારણે વધુ રૂપિયા ભરવા પડશે, નહીં તો પરિવાર સામે કાયદેસરની કાર્યવાહી થશે તેવી બીક બતાવી। આ રીતે વારંવાર ફોન કરી ગૂગલ પે અને બેંક એકાઉન્ટ મારફતે ઠગબાજે કુલ રૂપિયા 1,45,000 પડાવી લીધા। જો કે પાર્સલ ન મળતા છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો, ત્યારે ફરિયાદને આધારે શિનોર પોલીસે ટેકનિકલ પુરાવાઓ એકત્ર કરી તપાસ હાથ ધરી અને મુંબઈથી આરોપી મોહમ્મદ નૌસાદ શેખને ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી।